श्री स्वामिनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। अक्षरधाम नाजे अहो अधिपति सहजानंद श्री हरि सर्वांतर्यामी सदा सकलना सर्वज्ञ सर्वोपरि माया काल रवि शशि सुरगणे जेनी शिराज्ञादरी जे साहेब स्वरूप मां प्रगट छे वंदू बाव उर्भरी अक्षर ब्रह्म गुणातीतानंद जी पुरुषोत्तमा श्री हरि अक्षर पुरुषोत्तम उपास्य स्वरूप शाश्वत कृपा करी अक्षर पुरुषोत्तम मनोज कृतिमा साकार रूप धरी जे साहेब स्वरूप मां प्रगट छे वंदू बाव उर्भरी वंदन प्रागजी भक्तने नमु सदा जागाजी कृष्ण जी ने वंदन यज्ञ पुरुष दास गुरुजी योगी महाराज ने अक्षर पुरुषोत्तम स्वरूप सगड़ा साकार रूप धरी जे साहेब स्वरूप मां प्रगट छे वंदू बाव उर्भरी वंदू बाव उर्भरी। સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. સંત ભગવંત પરમ ગુરુદેવ આપણા સૌના આત્મામાં અખંડ વિરાજમાન સાહેબ દાદાની જય જય જય. બ્રહ્માનંદમ પરમ સુખદમ કૈવલમ ભક્તિમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણનિરીતમ સદ્ગુરુમ તમ નમામિ યોગીરાજમ નમામિ. હે સદગુરુ સાહેબ દાદા,
હે યોગી બાપા, આપના ચરણે વંદન ધરીએ છીએ. કેવળ આપના જ થઈને જીવવું છે એવા સંકલ્પ વારંવાર કર્યા છે. આપના ચરણોમાં પ્રાર્થના પણ ધરી છે. આપની અનુવૃત્તિ સમજી અને પ્રતિપળ જીવવું છે એવા ભાવ પણ કર્યા છે. સવારથી સાંજ સુધીની સર્વ ક્રિયાઓ અમારી આપને પ્રસન્ન કરવા જ થાય. જે ભક્તિ હોય તે કરવા માટે પ્રાર્થના કરી મનમાં દ્રઢાવ કર્યો છે. આપે જે જે જ્ઞાન આપ્યું એ સઘળું અમારા જીવનના વર્તનમાં પ્રતિપળ આવે એવા સંકલ્પ પણ સવારે પૂજામાં બેસીએ ત્યારે પણ અને આખા દિવસમાં કરતા જ રહીએ છીએ. સવારે ઉગતી પ્રભાએ ભજનમાં ગાઈએ છીએ ત્યારે પણ એ જ માગીએ છીએ. એ પ્રમાણે મારું જીવન થાય એવો સવારમાં તો પ્રાર્થનામાં સંકલ્પ કર્યો જ. પછી સર્વ ક્રિયાઓમાં કેટલીક ક્રિયાઓ અમારા દેહથી થતી હોય, અમારા મનથી થતી હોય, કેટલીક ક્રિયાઓ આત્મિક હોય. અમારા આત્માને બળ મળે એવા ભાવથી પણ ક્રિયાઓ થાય. મનમુખી જે અમારા મનને ખુશ કરે, અમે રાજી થઈએ એવી ક્રિયાઓ પણ હોય. આ અમારું રોજનું જીવન છે. એ ક્રિયાઓમાં ભાવ તો એવો છે કે અક્ષર અને પુરુષોત્તમ, સ્વામી અને નારાયણ, બ્રહ્મ અને પરબ્રહ્મ આજે પ્રગટ અને પ્રત્યક્ષ સાહેબ દાદાના સ્વરૂપમાં અમને પ્રાપ્ત થયા છે. એને રાજી કરીશું તો એ કૃપા કરશે, અને કૃપા કરશે ત્યારે એના સ્વરૂપનું યથાર્થ અમને દર્શન થશે. એ તો સાકાર બ્રહ્મનું સ્વરૂપ છે, શ્રી અક્ષર અને પુરુષોત્તમનું સ્વરૂપ છે. બ્રહ્મ અને પરબ્રહ્મ આજે એમના દ્વારા બ્રહ્માંડ પર વિચરી રહ્યા છે. અખંડ એમને ધાર્યા છે, એમના રૂપ થયા છે, એકરૂપ થયા છે. એવું દિવ્ય સ્વરૂપ છે. જેમ જેમ એમની આજ્ઞા પાળતા જઈએ, એમને પ્રસન્ન કરવાના જે ભાવ કર્યા એ પ્રમાણે અમારું જીવન જીવાતું જાય. એમ એમ અમારું સ્વ ઓગળી જાય અને એમના સ્વરૂપનું યથાર્થ અમને દર્શન થાય. આ મારી સાધના છે. સમજતું પડી. અંદરથી ઉત્કટ ભાવનાઓ પણ છે, મન વારંવાર માગે પણ છે, પરંતુ આ તો સ્વ ઓગાળવાની વાત છે, અહમ મૂકવાની વાત છે. અહમથી ઘેરાયેલો અમારો આત્મા, અમારું સમગ્ર તંત્ર અહંકાર રહિત થાય એ અમારી સાધના છે. આપ જે જે આજ્ઞા કરો છો, વારંવાર જે બોધ આપો છો, સાધનાના માર્ગની સમજ આપો છો, સરળતાથી સાધના કેવી રીતે કરાય એ જ્ઞાન પણ આપો છો. સાંભળીએ છીએ ત્યારે મનમાં વિચાર આવે છે કે હા સાહેબ દાદા, એ પ્રમાણે અમારે કરવું છે અને આપની પ્રસન્નતા
અંતરની અમારે પ્રાપ્ત કરવી છે એવા સંકલ્પ પણ કરીએ છીએ, મનમાં દ્રઢ સંકલ્પ કરીએ છીએ. હવે તો મારે પરથી પડે એવું જીવવું જ છે. પણ અમારા આત્મા શુદ્ધ છે, પવિત્ર છે, સંબંધવાળો છે, પૂર્વનો પ્રભુના યોગવાળો છે. આજે પણ એ આત્માને આપ દિવ્ય સ્વરૂપે પ્રાપ્ત થયા છો એ સમજણવાળો છે. છતાં પણ અમારી ક્રિયામાં ભૂલાઈ જાય છે. ભગતજી મહારાજની પ્રસંગ આપણે સૌને ખબર છે. એ ભગતજી મહારાજનો પ્રસંગ કદાચ સ્વામીએ એટલા માટે ગોઠવ્યો હશે કે આપણા જેવા સાધકોને જાણપણે શું જીવવાનું એની ખબર પડે. ચંદની સીવતા સીવતા સ્વામી આવીને ઊભા રહે, પ્રાગજી મૂર્તિને સંભાળીને કરો છો એ પ્રમાણે જ કરતા રહેજો. મૂર્તિ ચૂકાઈને કશું જ ના થાય એનું ધ્યાન રાખજો. ચિંતન કરતાં એમ ખબર પડી કે આ શબ્દો પ્રાગજી માટે નહોતા. આપણા જેવા જે સાધકો, પ્રત્યક્ષના ઉપાસકો, એ સર્વને જાણપણું આપવા માટેના શબ્દો હતા. સવારથી સાંજ સુધીની બધી જ ક્રિયાઓ કેવળ આપણને મળ્યું જે પ્રત્યક્ષ સ્વામી શ્રીજીનું સ્વરૂપ એને પ્રસન્ન કરવા માટે જ થાય તો પ્રાપ્તિ થાય, ભગતજી જેવી પ્રાપ્તિ થાય, અખંડ મૂર્તિમાં રહેવાય, સર્વત્ર સ્વામીનું દર્શન થાય. આસપાસ વસતા સૌ ભક્તોમાં મારા સાહેબજી એ દર્શન થાય. એવું દર્શન કરવા માટે સાધના શું? તો જે કોઈ શબ્દો, જે કોઈ જ્ઞાન સાહેબજીના મુખારવિંદમાંથી સરે છે, સાહેબજીના સ્વરૂપને સંપૂર્ણપણે જાણીને, ઓળખીને, સમજીને, દર્શન કરીને એમના ચરણોમાં જે સમર્પિત થયા છે, પ્રતિપળ એમને પ્રસન્ન કરવા માટે જ જીવે છે એવા અશ્વિન દાદા, રતિ કાકા, સદગુરુ સંતો, બીજા સંતો પણ એવા એકાંતિક મુક્તો, ભક્તો, એ સર્વ જે જ્ઞાન બોધે છે એ જ્ઞાન આપણા આત્માને પવિત્ર કરવા માટે બોધે છે. એવો ભાવ અખંડ રહે આપણને. કહે છે એ મનાય, સ્વીકારાય ને એ પ્રમાણે આપણું વર્તન થાય. મન વાણી એ આકારે, વિચાર એ આકારે થાય. એ આપણી સાધના છે. એની સમજ તો આપણને સૌને પડી છે. એવા સૌ મુક્તોને પ્રથમ તો વંદન ધરીએ છીએ. અલભ્ય પ્રાપ્તિ છે. દેહાકારે જે વૃત્તિ હતી એ બ્રહ્માકાર વૃત્તિ થાય એની સમજ પડે, થઈ શકે એ સમજ પડે. અને હવે મારે આકારે જીવવું છે એવા સંકલ્પો થાય. કેટલી મોટી પ્રાપ્તિ છે. શાસ્ત્રોએ તો કર્યું છે, બ્રહ્મવિદ આપનોતી પરમ, બ્રહ્મવિદાપનોતી પરમ. પરમને પામે કોણ? બ્રહ્મને જાણે. પણ એ શબ્દો, બ્રહ્મના શબ્દો, આપણે સૌ બહુ કૃપાવાળા છે, ભાગ્યશાળી છીએ કે એ સાકાર બ્રહ્મ સ્વરૂપ મારા સાહેબ દાદા છે. એમને પ્રસન્ન કરવા માટે મારા સઘળા મન ઇન્દ્રિયો, મારી બુદ્ધિ, મારું જ્ઞાન, મારી સમજણ એ માટે વપરાય.
એ પ્રસન્ન થાય, એ આશીર્વાદ આપે અને મારું સમગ્ર શૂન્ય બની જાય, એમાં ઓગળી જાય. આ જ્ઞાન આપણને સમજણમાં આવ્યું છે એટલે આપણે ભાગ્યશાળી છીએ. એ જ્ઞાનનો સાક્ષાત્કાર કરીને જે જીવ્યા છે અશ્વિન દાદા, રતિકાકા, સદગુરુઓ, એ પણ સમજ આપણને પડી છે. એ અખંડ અક્ષરધામનું સુખ ભોગવે છે. 24 કલાક એમના હૃદયમાં પ્રભુ વિરાજમાન છે. એમનો એને આનંદ છે. એવા દિવ્ય પુરુષોની સમજ પણ આપણને પડી, ઓળખાણ પણ આપણને થઈ. એટલે આપણે બહુ ભાગ્યશાળી છીએ. અનંત તપ, વ્રત, દાન, ધર્મ, પુણ્ય કરે પણ જે વસ્તુ ન સમજાય, આ બોલું છું ત્યારે મને વિચાર એ પણ આવે છે કે તપ, વ્રત, દાન, ધર્મ છેલ્લા કેટલાય જન્મોથી આપણે કર્યા, એના પરિણામે, એના ફળ સ્વરૂપે અત્યારે આપણને જે પ્રત્યક્ષ પ્રગટ રૂપ સાહેબ દાદા સ્વરૂપે મળ્યા, એની ઓળખાણ થઈ, એનો સંબંધ થયો છે. યથાર્થ સ્વરૂપે ઓળખવાના. એ મારો આત્મા છે, એ બ્રહ્મનું સ્વરૂપ છે, એ મારા રોમ રોમમાં વસ્યા છે. મારું સમગ્ર તંત્ર મેં સંકલ્પ કર્યો છે એમને ચરણોમાં ધરી દેવાનો, એમને સ્વીકાર કર્યો છે. એ મારું ઘડતર ઘડી રહ્યા છે. મારા અંતરમાં જે પ્રસન્ન ના કરે એવા, પ્રભુને પ્રસન્ન ના કરવા દે એવા મારા મન, બુદ્ધિ, ચિત્ત, અહમને એ જાણે છે અને એને હંમેશા દૂર થઈ જાય, આપણે પવિત્ર થઈ જઈએ, ભગવાનનું સુખ લેતા થઈ જઈએ, એવા સંકલ્પો હંમેશા એ કરે છે. આ વસ્તુ આપણને સમજ પડી, એ બહુ મોટી કૃપા છે આપણી ઉપર. એવા દિવ્ય પુરુષને ઓળખીને આપણે આપણું સમગ્ર એમના ચરણે ધરવું છે. આજે આપણે જે ભજનનો વિચાર કરીશું, એ ભજન સાહેબ દાદાએ આજ્ઞા એટલા માટે કરી કે રોજ એનું ચિંતન કરજો, ગાજો, સાંભળજો, પ્રત્યેક શબ્દનો વિચાર કરજો, એ શબ્દનો મર્મ સમજજો. જીવનમાં આવ્યું કે નહીં, કેટલું વર્તાયું, કેટલું ન વર્તાયું, એનું જાણપણું આપણને આવે, સમજ આવે. એટલા માટે રોજ આપણને ગાવાની આજ્ઞા કરી છે, ચિંતન કરવાની આજ્ઞા કરી છે. સવારમાં જે પ્રાર્થના કરી ઉગતી પ્રભાએમાં, એ પ્રમાણે જ આખો દિવસ જીવાયું કે નહીં, એનું ચિંતન મનન કરી અને એમાં જે કંઈ આપણાથી ન વર્તાયું હોય, ચૂક આવી હોય, ભૂલ થઈ હોય, એ માફી માગવા માટેનો રાતની પ્રાર્થનાનો આખો સંપુટ આપણને આપ્યો. એ આખા દિવસનું ભજન છે. ભજનના છેલ્લી પંક્તિનો વિચાર કરીએ. મોંઘા મૂલી મૂર્તિ તે સસ્તી કીધી, રૂડા પ્રારબ્ધ માટે તે સેવા દીધી. જાગ્રત સુષુપ્તિ સ્વપ્નમાંહી, તારા થઈ રહીએ ઉદયાનિધિ. અલ્ટિમેટ આપણી પ્રાપ્તિ છે. આ સ્થિતિ કરવી છે. મોંઘામૂલી મૂર્તિ સાધના કરીને ના મળે. તપવ્રત કરો, એનાથી બળ મળે, શક્તિ મળે, સમજ આવે. પણ આ સ્વરૂપ મને મળ્યું, એ સાકાર બ્રહ્મનું સ્વરૂપ, એ નિશ્ચય આપણને થયો. એ માર્ગે આપણે સૌ પડ્યા.
એ મોંઘામૂલી મૂર્તિ સસ્તી થઈ. હાળ ગાડીએ, બરફમાં જઈને સાધના કરીએ, કલાકોના કલાકો બેસીને ધ્યાન કરીએ, મૂર્તિ સંભાળીએ, એ સાધન છે. એ સાધનને અંતે આવું જે પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપ મળે છે એને વિશે પૂર્ણ દિવ્ય ભાવ, પરમ ભાવ એનો સ્વીકાર થાય. એ કક્ષાએ આપણને યોગ આપ્યો, સંબંધ આપ્યો. એ મોંઘામૂલી મૂર્તિ સસ્તી થઈ. એ બધું કરાવતા નથી, પણ એ કર્યા પછી શું મળે એ સમજ આપી છે. છતાંય કોઈ પ્રારબ્ધવશ થઈને કદાચ આપણાથી એ વર્તાઈ ગયું તો એ પ્રારબ્ધ આપણને નડે નહીં. હમણાં સાહેબ 3 પ્રકારના પ્રારબ્ધની વાત કરે છે. એમાં છેલ્લું છે ક્રિયમાણ. સાહેબ કહે છે એ ક્રિયમાણ પ્રારબ્ધ એટલે પહેલાં તો પ્રભુ મળ્યા અને ગયા એમ માનીએ તો આ કરીએ છીએ રોજબરોજની ક્રિયામાં એવું કરીએ છીએ, કોઈનો અભાવ લઈએ છીએ, ભાવફેર કરીએ છીએ, થઈ જાય છે. નથી કરવું છતાંય થાય છે, કારણ કે આપણી બુદ્ધિ સંપૂર્ણપણે દિવ્ય થઈ નથી, મન પવિત્ર થયું નથી. એટલે કોઈની કોઈ ક્રિયા જોઈને વિચાર આવી ગયો, જાણપણું પણ આવે છે. આવું પ્રારબ્ધ આપણને નડે નહીં, એટલા માટે આપણને સેવા આપે. એટલે એનો અર્થ એ થયો કે આપણે જે સેવા કરીએ છીએ એ સેવાની અંદર તપાસ કરવી છે કે મને માન મળે એટલા માટે હું સેવા કરું છું, લોકો નોંધે એટલા માટે કરું છું, હું ધ્યાન ભજન બધા જુએ ને જાણે ને સમજે ને સ્વીકારે ને ઓહો હો કરે ને મારી સામે આવીને 2 હાથ જોડીને ઊભા રહે ને. આ બધા અંદરના ભાવો છે, બહાર દેખાતા નથી. એના માટે કરું છું. સરસ પ્રવચન કરું તો બધા મને ફોન કરીને આજે બોલ્યા સરસ, ત્યારે મારા હૃદયમાં શું ભાવ થાય છે? મેં ભક્તિ કરી છે એવો ભાવ ઉભરાય છે કે ત્યારે મારા મનમાં યસ આ કર્યું છે. આમ તો આપણે ભક્તિ માટે જ કર્યું છે. દયાળુ સાહેબ દાદાને રાજી કરવા માટે બોલ્યા છીએ. સરસ બોલાયું તો એ બોલીએ છીએ, સાચા અર્થમાં મનાય છે. આ બધી તપાસ કરવા માટેનો રોજનો ક્રમ બની જાય. આ ભજન ગાઈએ એટલે રોજ એ ક્રમ બની જાય. મોંઘામૂલી મૂર્તિ ત્યાં સસ્તી કીધી, રૂડા પ્રારબ્ધ માટે ત્યાં સેવા દીધી. અને આ સેવા કેવળ પ્રસન્નતા અર્થે કરી છે, મૂર્તિને ધારીને કરી છે. મૂર્તિ પ્રગટને પ્રત્યક્ષ મળી એ સાકાર બ્રહ્મનું સ્વરૂપ એવું માનીને કરી છે. મારા અંતરને શુદ્ધ કરવા માટે, પવિત્ર કરવા માટે સેવા મેં કરી છે. આવો ભાવ રહીને કરી છે. તો જાગ્રત, સુષુપ્તિ અને સ્વપ્નમાં ત્રણેયમાં એકરૂપતા છે. જાગ્રતમાં જે માગું છું સ્વપ્નમાં પણ એવું જ મંગાય છે, સુષુપ્તિમાં પણ એવું જ. સતત મૂર્તિનું અનુસંધાન રહે છે. ના રહેતું હોય તો મારે કરવું છે એવા સંકલ્પ કરવા માટેનો આ પ્રાર્થના છે આખા દિવસમાં. આખા દિવસમાં તારી ભક્તિ માની, એ ભક્તિ માનીને મારાથી થયું એ જોવા માટેનો સમય જે કાકાજી હંમેશા કહેતા, પ્રાયશ્ચિત રૂપ પ્રાર્થના અવશ્ય કરી લેજો.
એ કાકાજી કહેતા હતા, તારા થઈ રહી એવો દયાનિધિ. આખો દિવસ હું ચેકિંગ કર્યું છે આગલી પંક્તિઓમાં, આગલા અંતરામાં, જ્યાં જ્યાં નથી વર્તાયું, પ્રારબ્ધવશ થઈને પ્રસન્ન નથી કરી શકાયું, મારા મનબુદ્ધિ ચિત્ત મને છેતરી ગયા છે, આજ્ઞા પાળવામાં મારો દેહ આડું આવ્યું છે, મારું મન આડું આવ્યું છે, મારી બુદ્ધિ આડી આવી છે, મારી સમજણ, મારી ગણતરી આડી આવી છે. એ બધું જ માગ્યા પછી તારા થઈને મારે રહેવું છે દયાનિધિ. હે પ્રભુ, કેવળ તારા થઈને રહેવામાં નથી વર્તાયું, તો હું સંકલ્પ કરું છું, તારી કૃપા તો અનરાધાર વર્ષી છે અમારી ઉપર, તે સ્વીકારે એ જ મોટી કૃપા. અમે માગ્યું એના કરતાં વિશેષ આપ્યું, કારણ કે માગ્યું એટલે આપણી બુદ્ધિ સીમિત છે, એટલું જ માગીએ. જે અનુભવ્યું, થોડું થોડું સમજ્યા, જાણ્યું, એટલું મગાય. આ સ્વરૂપ તો અગાધ છે. સાહેબ દાદાની પ્રત્યેક ક્રિયા, એમનો એક હલનચલન એ આપણા સૌના સ્વને ટાળવા માટે થઈ રહ્યું છે, આપણને શુદ્ધ કરવા માટે થઈ રહ્યું છે. લૌકિક બધા જ માનવ માત્ર જે ક્રિયાઓ કરે એ જ ક્રિયા કરે, પણ એ કરે છે અને આપણે કરીએ છીએ જુદું. આપણે પણ બગાસું ખાઈએ અને એ પણ ખાય. એ બગાસું ખાવાની ક્રિયાઓ એક છે, પણ જુદું છે. એ સાકાર બ્રહ્મનું સ્વરૂપ છે. એ જાણપણું, એ સ્વરૂપનું દર્શન અને છે અખંડ. એ ચેકિંગ કરવા માટે જાગ્રત, સુષુપ્તિ, સ્વપ્નમાં એ જ દર્શન અખંડ રહે છે. એનાથી આગળ અત્યારે તો સાધના એટલી બધી આગળ વધી, સમજ એટલી બધી આગળ વધી, સાહેબજીની કૃપા એટલી બધી આગળ વધી કે આપણને હવે સમજ આપે છે. આસપાસ વિહાર કરતા સૌ ચૈતન્યો કેવળ તારું જ સ્વરૂપ, સૌ બ્રહ્મ નિયંત્રિત. હું બોલું છું ત્યારે હું પણ અંતરદૃષ્ટિ કરું છું, વિચારું છું. બહુ જ અઘરું લાગે છે, બહુ જ અઘરું લાગે છે. પહેલાં અઘરું લાગતું હતું ત્યારે અંદર એટલું બધું દુઃખ થતું હતું. હવે વિચાર કરતાં કરતાં એવું પણ લાગે કે ભલે આ મનાતું નથી, પણ મને મળ્યા મારા સાહેબ દાદા, જે સાકાર બ્રહ્મનું સ્વરૂપ છે, અક્ષર પુરુષોત્તમનું સાકાર દિવ્ય પ્રગટ પ્રત્યક્ષ સ્વરૂપ, એટલા સામર્થ્યવાળા છે કે હું પ્રાર્થના કરીશું, ધૂન કરીશું, ભજન કરીશું, એમની મૂર્તિ સંભાળીશું તો એ ટાળી દેશે, એટલા સમર્થ છે. એટલી સામર્થ્ય એમની છે. એ નિશ્ચય જેમ જેમ પાકો થતો જાય છે એમ એમ દોષ પણ ટળતા જાય, શુદ્ધ થતા જવાય અને સાહેબજીની પ્રસન્નતા આપણને પ્રાપ્ત થતી જાય. મહિમા સાંભળીએ બધા ભક્તોનો એટલે એમના વિશે ભાવ થાય. હમણાં આપણે અશ્વિન દાદા, રતિ કાકા, એમના બધા પ્રાગટ્ય દિવસ ઉજવ્યા, દિલીપ દાદા એમના પ્રાગટ્ય દિવસ ઉજવ્યા. મહિમાની કેટલી સરસ સરસ વાતો થઈ. રતિ કાકાના પ્રાગટ્ય દિવસે હાજી, એની પર કેટલો બધો પ્રકાશ, બધો સૌએ કેટલો પ્રકાશ પાથર્યો. ત્યારે આપણને સંકલ્પ પણ થઈ જાય કે બસ મારે ખરેખર હવે હાજી કરવું છે, એવી રીતે મારે જીવવું છે. એ જ મુક્તોને વિશે, એવા જ ભક્તોને વિશે એવો જ ભાવ આ બધા એવું જીવી રહ્યા છે. એ અલ્ટિમેટ છે. અત્યારે મને દેખાતું નથી, એ મારી સ્થિતિ છે. અલ્ટિમેટ તો સર્વમાં સર્વત્ર મારો પ્રભુ, મારા સાહેબ કરી રહ્યા છે, એ જ વર્તાવી રહ્યા છે. ખોટું વર્તે કે સાચું વર્તે એના મૂલ્યાંકન મારે નથી કરવાના.
મારે તો કેવળ એમાં પ્રભુ જોવાના છે, મારા સાહેબને જોવાના છે, દર્શન કરવાના છે, બે હાથ જોડવાના છે, વંદન કરવાના છે, દાસસ્ય હમ એવું મારે સ્વીકારવાનું છે. એ કદાચ ભૂલાઈ જવાય તો ફરી પાછું યાદ કરીને એ પ્રમાણે વર્તન કરવા માટે આવા ભજન આપણને કામ આવે છે. આખા દિવસમાં તારી ભક્તિ માની, જે કર્યું વિચાર્યું તે લે સ્વીકારી. જે કર્યું વિચાર્યું તે લે સ્વીકારી. પણ શું કર્યું ને શું વિચાર્યું? ભક્તિ માને ને કર્યું. એ ભક્તિ માનીને કોઈને પાણીનો પ્યાલો આપી એ પણ ભક્તિ છે. એના કરતાં જે આસપાસ છે બધામાં ભગવાનના સંબંધવાળા સૌ ચૈતન્યો છે, સંબંધવાળા સૌ મુક્તો છે, અને ભગવાન જ એમને કરાવી વર્તાવી રહ્યા છે એ માનવું એ પણ ભક્તિ છે. સૌને નિર્દોષ માનવા એ પણ ભક્તિ છે. અને અંતે જ્યારે પણ આપણી નજર, આંખ કોઈ મુક્તને દર્શન કરીએ, દેખાય, ત્યારે અંદરથી એના વિશે પૂજ્યપણાનો ભાવ થઈ જાય, મહિમાનો ભાવ થઈ જાય. સાહેબના સંબંધવાળું ચૈતન્ય છે, સાધનાના માર્ગે છે, સાધના કરી રહ્યા છે, એવો ભાવ થઈ જાય. હૃદયથી બે હાથ જોડી જવાય, વંદન થઈ જાય, આંખો નમીને ભાવ થાય, એ પણ ભક્તિ છે. આ બ્રહ્માંડમાં સાહેબજીએ આપણને યોગ આ આપ્યો છે સૌને. કોઈ પણ દેશમાં વસતા હોઈએ, કોઈ પણ સ્થિતિમાં, કોઈ પણ કામ કરવામાં આપણે જોડાયેલા હોઈએ, અલ્ટિમેટ આ કરવાનું છે. જે કામ કરતાં કરતાં કદાચ ભૂલી જવાય છે. જેટલો પાક્કો સંબંધ આપણે સાહેબ દાદા સાથે કરવાનો છે, આવસો દિવ્ય સ્વરૂપો સાથે કરવાનો છે, મુક્તો સાથે કરવાનો છે, એ કદાચ ભાવ ના થયો તો એ કરવા માટેનો દ્રઢાવ કરવા માટે આખો દિવસ જાણપણ રાખીને જીવવા માટેની આ પ્રાર્થના છે. આખા દિવસમાં તારી ભક્તિ થઈ કે નહીં એ વિચાર કરીને, ભક્તિ ના થઈ અને મારો અહમ એમાં ભળ્યું, મારી બુદ્ધિ એમાં ભળી, મારી જ્ઞાન, મારું સમજણ એમાં આડું આવ્યું, બીજા ભક્તને એવો માનવામાં પણ જ્ઞાન સમજણ આડા આવ્યા, હે પ્રભુ માફ કરજે. અને ભક્તિ સાચા અર્થમાં થયું છે બધું જ તું સ્વીકારી લેજે. પછી હવે આપણે જે સંકલ્પ કરીએ છીએ બીજા અંતરામાં, મન કર્મ વચને રાજી તને મારે કરવો છે એવું હતું મને. કોઈ વિદ્ય પણ હોય, સાહેબ દાદાની મૂર્તિને વિશે આપણી મૂર્તિ એકાકાર થઈ જાય, મુક્તોને વિષયો ભાવ થઈ જાય, સંતોને વિષયો ભાવ થઈ જાય, ત્યારે અંદરથી એવા સંકલ્પ કરી લઈએ છીએ, મન કર્મ વચ્ચે બસ સાહેબ દાદા તમને રાજી કરવા છે, કરવા જ છે. અત્યારે નથી કરી શકતો, એ મારી ખામી છે, પ્રભુ દૂર કરો, પણ મારે તમને રાજી કરવા છે. આવા સંકલ્પ થાય છે. સવારમાં પૂજામાં બેસીએ ત્યારે પણ એવો વિચાર તો આવે, કામ કરતાં કરતાં પણ વિચાર આવે, સેવા કરતાં કરતાં પણ વિચાર આવે. છતાંય આપણા સમગ્ર તંત્રને, આપણા દેહને, આપણી બુદ્ધિને સંપૂર્ણ એના આકારે નથી બતાવી શકતા. એ અહમ છે, અહંકાર છે, મારાપણાનો ભાવ છે. તો એ મન ધાર્યું જો કંઈ થઈ ગયું હોય, મારા મન પ્રમાણે તમને રાજી કરવાના બદલે મારા મનને રાજી મેં કર્યું હોય તો ક્ષમા કરજો પ્રભુ. પહેલી માગણી આ. આવામાં ભજનમાં લખ્યું છે, જે ભક્તે આ રચના કરી છે એને પોતાના અનુભવની વાતો કેટલીક અહીંયા મૂકી છે.
એમના અનુભવની વાતો આપણે વિચારીએ તો આપણા અનુભવની પણ આ જ વાતો છે. આપણને કોને વિચાર તો એકને આપણને આવે કે મારે સાહેબને યાર પૂરા રાજી કરવા છે. અંતરદ્રષ્ટિ બહુ કરીએ ને તો સાહેબ દાદાના મુખારવિંદ સામે જોઈએ અને કદાચ એ આપણી સામે જુએ ત્યારે પ્રસન્ન ના લાગે. એટલે આપણને અંદર એવું થાય કે સાહેબ આજે કંઈ રાજી નથી. ત્યારે બીજો વિચાર એવો પણ થઈ જાય, કરવો જોઈએ કે અપ્રસન્ન થવા માટેનું આવું એમને ગ્રહણ કરવું પડ્યું. કોક મારી ક્ષતિ તો હશે જ, કારણ કે એમને તો મને શુદ્ધ કરવો છે. એ સંકલ્પ એમનો છે, યોગી બાપાનો પણ છે, મહારાજને સ્વામીનો પણ છે. એટલે એ પોતે વર્તે છે એ એક જ નિશાન લઈને કે મારા સંબંધમાં આવ્યા બધાને મારે બ્રહ્મ રૂપે વર્તતા કરવા છે, એમના દોષ ટાળવા છે, શુદ્ધ કરવા છે, પવિત્ર કરવા છે, એમના હૃદયમાં પ્રભુ પધરાવવા છે, સુખી કરવા છે. એટલે એ મારા કોઈ દોષને જોઈને જ્યારે એમને એમ થાય છે કે આ, એટલે કોક વારે ચિંતવન કરવા માટે પણ જો આપણે ચિંતવન મૂર્તિ હસ્તી મૂર્તિનું ચિંતવન થતું હોય તો એમ કરે, પણ અધ્ધર જતી રહેતી હોય, આપણા મનમાં એનો કોઈ સ્વીકાર લેતા કરતા ના હોય તો આંખો બી કાઢે. એ મૂર્તિ વધારે યાદ રહે. એની એક એક ક્રિયા આપણા અંતરમાં પ્રભુ પધરાવવા માટે જ હોય, આપણને શુદ્ધ કરવા માટે જ હોય, બીજી કોઈ ક્રિયા હોય જ નહીં. એ રીતે એનો સ્વીકાર કરવાનો. એટલે મન ધાર્યું થયું હોય એમને તો અંતર્યામી સર્વજ્ઞ છે એવું બોલીએ છીએ તો છે જ, તો એવું વર્તે છે. તે વખતે એમની મૂર્તિ સામે ફરી પ્રાર્થના જ્યાં સમય મળ્યો આંખો બંધ કરીને ધ્યાન કરીને પ્રાર્થના કરવી. હાલતા ચાલતા પણ થઈ જાય. એ પ્રાર્થના 5 સેકન્ડથી માંડીને 5 કલાકની પણ હોઈ શકે. પ્રાર્થનાના કેન્દ્રમાં મારા પ્રભુ જે આજે મને પ્રત્યક્ષ મળ્યા છે એ અખંડ રહે તો અંદર શુદ્ધ થતું જાય છે. એની અનુભૂતિ આપણને જરૂર થાય. મન ધાર્યું થયું, માફી માગી લીધી, આગળ પ્રાર્થના કરી. જાણે અજાણે જો બીજો પહેલું રાજી કરવાનો સંકલ્પ કર્યો. હવે સંકલ્પ કર્યો તો એને વફાદાર રહેવું પડે. એ જે કંઈ આપણને કાર્ય સોંપે છે એ મારા અંતરના શુદ્ધિકરણ માટે સોંપે છે એવો ભાવ રાખી અને સતત એમની મૂર્તિ સામે દ્રષ્ટિ રાખવી જ પડે. જાણે અજાણે વફાદારી તારી ચૂકી દુઃખી થયા, અમહિમામાં પડી. એ વફાદારી શું? પ્રભુની વફાદારી શું? તો કે ભગવાન આપણને જે હેતુ માટે લાવ્યા છે એ હેતુ પ્રમાણે આપણને વર્તાવી રહ્યા છે, શુદ્ધ કરી રહ્યા છે. તે વખતે આપણે મનમુખી વર્તીએ છીએ. વફાદારી શું? ક્યાં રાજી ના કરી શકે ચૂક્યા. સાંભળીએ તો ખરા કે બધાએ આ કરી લેજો, આ કરજો, કોઈનો દોષ ના જોશો, સ્વભાવ ના જોશો, પ્રકૃતિ ના જોશો. 1000 વાર સાંભળીએ છીએ, છતાં પણ દોષ તો દેખાઈ જાય છે. એ વફાદારી ચૂક્યા. ચૂકાઈ જાય પછી પાછું એમને એ પણ કહ્યું છે કે કદાચ તમે બુદ્ધિથી દેખાઈ જાય તો પછી એનું જાહેરાતો ના કરશો. પણ આપણને સંગ એવો હોય ને 5 જણા બેઠા હોય તો આપણે ચર્ચા કરીએ તો કોનો દોષ કેવો છે એની જ ચર્ચા કરીએ. કોણ ખોટો છે ને કોણ સાચો છે એ જ થાય છે આપણાથી.
જાણે અજાણે વફાદારી તારી, દોષ જોયા એ વફાદારી ચૂક્યા. બીજાના ગુણ જોવાને બદલે સ્વભાવ અને પ્રકૃતિ પ્રમાણેના વર્તન જોયા એ વફાદારી ચૂક્યા. જાણે અજાણે વફાદારી તારી, ચૂકી દુઃખી થયા, મહિમામાં ભળી. હઠ માન ઈર્ષાથી કર્યા હોય ઓ શિયાળા તો દેજો માફી. માનને ઈર્ષા બહુ ખતરનાક વસ્તુ છે. પ્રાર્થના તો રોજ આ જ થાય છે કે માની ઈર્ષાથી અમને કપટ ટાળો. અમારા માન ઈર્ષા રાખીને તમને ભૂલી જઈએ છીએ. દયાળુ જાણપણું આપો. હઠ માન ઈર્ષાથી કર્યા હોય હોશિયાળા તો દેજો માફી. ફરી પાછું માફી માગી. હવે આ બે વસ્તુ માગી. ઉપર માગ્યું મન કર્મ વચનને રાજી કરવા છે. બીજા અંતરામાં માગ્યું જાણે અજાણે વફાદારી રાખવી છે. ત્રીજા અંતરામાં શું કહે છે? જાણપણાનો દરવાજો છોડી અભાવ વિક્ષેપના માર્ગે પડી. માર્ગે ચડી જવાય છે, ખોટા માર્ગે. અભાવ વિક્ષેપના માર્ગે ચડી જવાય છે. મુક્તોના દોષ દેખાઈ જાય છે, સ્વભાવ દેખાઈ જાય છે, એની ચર્ચામાં પડી જવાય છે. ધૂન ભજન પ્રાર્થના કરવાનું ચૂકાઈ જાય છે. આ જાણપણનો દરવાજો છોડી દીધો. જાણપણું એટલે આ પહેલું જાણપણું કે મને મળ્યા એ પ્રત્યક્ષ સાહેબ દાદાએ સાકાર પ્રભુનું દિવ્ય સ્વરૂપ છે એ ભૂલાયું. એટલે પછી આગળ એનો વિસ્તાર વધ્યો. એ જો યાદ રહે તો જાણપણું રહ્યું કહેવાય. તો પછી આપોઆપ એના સંબંધવાળા શું દિવ્ય બનાય છે એ જાણપણું રહ્યું કહેવાય. સૌના દોષ કદાચ દેખાઈ ગયા તો નથી જોવા એવો વિચાર આવે છે પહેલો. બીજો વિચાર એ દિવ્ય છે માન્યું. અને ત્રીજો હે મહારાજ દિવ્ય છે, દિવ્ય છે એવો ભાવ કરીને એમના દોષ મહારાજ જરૂર ટાળશે એવા આપણામાં દ્રઢ વિશ્વાસ. સાહેબદાસ સમજ પુરુષ છે, મને ભલે દેખાતા, એના ટાળશે, 100% ટાળી દેશે એવો જ વિશ્વાસ. એ જાણપણું, એવો જાણપણું રાખીને પ્રતિપળ સૌની સાથે વર્તન વ્યવહાર કરવા છે. તને ભૂલી બીજું ચિંતવન થયું. તને ભૂલી, હે સાહેબ દાદા, સર્વમાં તને જોવાને બદલે અમે વ્યક્તિને જોઈ છે. હું જ સાચો, હું જ સાચી, મારું જ સાચું. અને બધાને સાથેના વ્યવહારમાં સાહેબને બાજુ પર રાખી દઈએ. એ જાણપણું ચૂકાઈ જાય છે. એ નથી ચૂકવું. તને ભૂલી બીજું ચિંતવન થયું. સર્વમાં તને જોવાને બદલે પાછા ડાપણ તો એવું કરીએ કે મારા જેવું કોઈ ના કરી શકે, હું સરસ સેવા કરું. અને આ લોકો શું સમજે પ્રારંભિક લેવલ પર. જેમ જેમ આગળ સમજ આવતી જાય, પહેલું લેવલ આ છે. એના પછીના લેવલમાં પ્રભુ કોક વાર મારી ભૂલ થઈ જાય છે, એ મુક્ત દિવ્ય છે, પ્રાયશ્ચિત કરે, પ્રાર્થના કરે. છેલ્લે તો સાહેબ દાદા તમારા સંબંધવાળા કોઈ ભૂલ કરે જ નહીં. ભૂલ દેખાય છે મારો દોષ છે. અને એનાથી આગળ તો અત્ર તત્ર સર્વત્ર મારો સાહેબ, સર્વમાં મારા સાહેબ, બીજું કોઈ નહીં. આ બધા દેખાય છે મારા સાહેબ. અલ્ટિમેટ. એમાં જે નથી દેખાતું એ જાણપણા રૂપ દરવાજો ચૂક્યા. સાહેબ જેના બદલે બીજું ચિંતવન થયું, એ મુક્તના સ્વભાવનું ચિંતવન થયું, એના દોષ દેખાયા. બોલે છે પણ ઠીક છે, વર્તાય નહીં, અઘરું છે. એવું કોઈનું જોઈએ છે એ પણ દોષ છે. એ પણ જાણપણું ભૂલ્યા છે. તો ક્ષમા માગું છું પાયે પડી, પગમાં પડીને માફી માગું છું.
ક્ષમા કરજો મને. પગ એટલે એને સારા ભાષામાં કહે તો ચરણે પડી. ચરણ એટલે સાહેબ દાદા. હે સાહેબ દાદા, તમે તો પ્રભુના ચરણ છો. મારું મસ્તક તમારા ચરણમાં મૂકું છું. ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી. એ ચરણ એટલે સાહેબ દાદા, આ શીશ એટલે બુદ્ધિ. તમારા ચરણમાં મારી બુદ્ધિ મૂકી દઉં છું. હવે આજે બોલ્યા આપણે એટલે મકઈ ગાય, એમાં આગલે ઉપર ચરણ જાણપણા રૂપ દરવાજે રહેવું પડે, માફી માગી લેવી પડે. એટલે ક્ષમા માગું છું પાયે પડી. સાહેબ દાદા, આપ તો સાક્ષાત મહારાજ અને સ્વામીનું ચરણ છો. આજે મહારાજ વિચરી રહ્યા છે આપના દ્વારા. આજે અક્ષર પુરુષોત્તમ સાક્ષાત વિચરી રહ્યા છે આપના દ્વારા. આ પ્રભુનું જ સાક્ષાત ચરણારવિંદ છો. એ તમારા ચરણે માફી માગું છું. અને મારું મસ્તક, મારી બુદ્ધિ ચરણે શીશ ધર્યાથી. આ દુઃખ છે ને શરીરના, એની દુઃખની વાત નથી આપણે આરતીમાં રોજ ગાતા. ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી. એટલે આજે તાવ આવ્યો, તાવ મટી જાય એની વાત નથી. આ દુઃખી થઈએ છીએ અંદરથી, એ થાય છે એ બધું કોઈના અભાવમાં પડી ગયા, કોઈની માથાકૂટમાં પડી ગયા, કોઈની ચર્ચામાં પડી ગયા, ખોટો સાચો કરવા માંડી પડ્યા, કોઈ સેવા કરે છે નથી કરતો એની એમાં પડી ગયા. એ બહુ મોટા દુઃખ પેદા કરે છે. એ દુઃખ દૂર કરે જો આ પ્રભુને, મારા સાહેબ દાદા એ પ્રભુનું સાક્ષાત ચરણ છે, ત્યાં આગળ એમના ચરણમાં મારી બુદ્ધિ મૂકી દઉં છું. જે અશ્વિન દાદા માટે, રતિ કાકા માટે કહેવાય કે એમને બે હાથ જોડીને પોતાની કશું જ સમજણ આડી ના આવવા દીધી. ભક્તોને પણ એમની સાથેનો વ્યવહાર તો કર્યો. રતિ કાકાની વાત કરીએ તો એમને કન્સ્ટ્રક્શનમાં મૂક્યા. એક બાજુ લક્ષ્મણ બાપા, એક બાજુ વિરેન્દ્રભાઈ, એક બાજુ કાનજી બાપા. આ બધાની વચ્ચે એમને કામ કરવાનું. પહેલી નજરે તો એમ લાગે કે આ લોકો યાર ખોટા મંડ્યા છે. ભાઈ ખોટા હોય જ ના શકે. સાહેબ દાદાએ, પપ્પાજીએ એમને સેવામાં મૂક્યા એટલે જે કંઈ કરે છે એનો સ્વીકાર. ના મનાય તો સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. પ્રાર્થનાનું બળ. તો એ કહેવાય કે ચરણમાં મસ્તક મૂકી પાયે પડી, બુદ્ધિ ત્યાં એમને સમર્પિત કરી દીધી. અને એ જો કરે તો પરિણામ આવવું જોઈએ. અત્યારે જે આનંદ ભોગવે છે, સુખ ભોગવે છે, સહજાનંદ માણે છે, એ માણવું જોઈએ. આગલા અંતરામાં આ બધું મારે જાણપણના રૂપ દરવાજે રહેવું છે, તમને રાજી કરવા છે. તમારી વફાદારી મારે ચૂકવી નથી, મન ધાર્યું કરવું નથી. આ બધી તમારી અનુવૃત્તિ છે. ગુણાતીતાનંદ સ્વામી પાસે ભગતજી જાય તો ભગતજી અનુવૃત્તિ સમજ્યા કે ગમે એટલું મને એ કરે તો પણ મારે બધાને દિવ્ય માનવાના છે. અનુવૃત્તિ. ગુણાતીતાનંદ સ્વામી આજે સાક્ષાત અક્ષર, અનાદિમૂળ અક્ષર મૂર્તિ છે. એટલે એમના ચરણને જે જળ અળે છે એ પવિત્ર જળ છે એ સમજ્યા. અને પછી એને વર્તન કર્યા. એની સાહેબજીની અનુવૃત્તિ અત્યારે શું હોય કે છે ઘણી વાર સાદા શબ્દોમાં, બધા એક થઈને કામ કરો. જ્યારે એક થવા જઈએ ને ત્યારે એકબીજાના સ્વભાવ જ દેખાય, એકબીજાની રીત દેખાય. આવું તો નાશ થાય. આવું તો થતું હશે.
આજે બુદ્ધિ આડી આવે છે. એ કહે છે અનુવૃત્તિ તો તમારી એ છે કે ભેગા થઈને કામ કરીએ. અનુવૃત્તિ તો એ છે કે કોઈનો દોષ જોઈએ નહીં. અનુવૃત્તિ તો એ છે કે સૌને નમીએ, સૌના દાસ બની જઈએ. આ તમારી અનુવૃત્તિ છે. પણ એવું દેખાતું નથી, થતું નથી. અનુવૃત્તિ જાણી તને ગમશે કરી, જે કર્યું તેમાં ન હોય ભક્તિ તારી. તારી ભક્તિ નથી એવું સમજાય, એવું વિચાર આવે. અને પછી આવું સમજાયા પછી પણ એ મુકાતું નથી, એ છૂટતું નથી. તારી અનુવૃત્તિ સમજ્યા પછી પણ એ પ્રમાણે વર્તી નથી શકતા અમે. તો કરવાનું જે ના કર્યું, સમજવાનું જે ના સમજ્યા, વર્તન કરવાનું એ ચૂકી ગયા. તો પ્રભુ હવે જે થઈ ગયું તો થઈ ગયું, હવે એનું દુઃખ નથી કરવું, પણ ફરી અમે એવું ના કરીએ એવું સુજાડો. આજે તો થઈ ગયું, નહોતું કરવું છતાંય થઈ ગયું, તમે નારાજ થયા છો એ સમજ પણ પડી. દયાળુ કાલે એવું નથી કરવું મારા પ્રભુ. આમાં આખા દિવસમાં પ્રાર્થના કરવામાં આપણને સુજાડ્યું છે. નથી એ તો સાથે સૂતી વખત વાગ્યું ફરી, એટલે કાલે પાછા બીજે દિવસ તાજા થઈને પાછા નથી કરવું એવા સંકલ્પ ઉગતી પ્રભાએ. અને આવા દિવ્ય પ્રભુ આપણા અંતરને ચોખ્ખું કરી શકે એવા પ્રભુ આ બ્રહ્માંડમાં પ્રગટ સાહેબ દાદા સ્વરૂપે આપણને મળ્યા, સાકાર બ્રહ્મના સ્વરૂપે આપણને મળ્યા. એવા દિવ્ય પુરુષ મળ્યા એ આપણી પર બહુ અને અપાર કૃપા છે એમની. અને એ કૃપામાં અખંડ મસ્ત રહીને એમની મૂર્તિ સંભાળીને ના થયું તો પણ નાસીપાસ થવાને બદલે સંકલ્પો કર્યા કરીએ, પ્રાર્થના જ કર્યા કરીએ. જ્યાં મૂર્તિ સામે ઊભા રહીએ, મંદિરમાં સામે જઈને દર્શન કરીએ, તેટલું જ માગીએ કે દયાળુ ગઈકાલે નહોતા વર્ત્યા પણ આજે હું વર્તું છું. 1 દિવસ 2 દિવસ 5 દિવસ રોજ સંકલ્પ કરીએ, રોજ પ્રાર્થના કરીએ, એનાથી થાકીએ નહીં. 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ અડધો કલાક સાહેબે કહ્યું છે કરી જ લઈએ. ભાઈ કેટલીક વાર એવું થશે કે આવું સાહેબે કહ્યું છે એટલે આપણે અડધો કલાક કોઈ બી હિસાબે લાવો કરી નાખીએ. પણ એ સાહેબે કહ્યું છે, આજ્ઞા પાડીએ છે, સારું છે, ઉત્તમ છે. પણ એ જે ભાવથી આપણને કહ્યું છે મૂર્તિના આકારે થઈને કરો, રાજી કરવા માટે જ કરો, તમારી મન બુદ્ધિ ચિત્ત બાજુ પર રાખીને કરો, તમારા ચિત્તમાં ચિંતન એ મૂર્તિનું જ થાય, કામનું ના થાય એ રીતે પ્રાર્થના કરો. આ બધા સિદ્ધાંતો જે છે એ પણ સમજી વિચારીને એ પ્રમાણે જ પ્રભુને પ્રસન્ન કરવા માટે જ આપણે જીવવું છે, એવો ભાવ કરવો છે. એટલે આખા દિવસમાં તારી ભક્તિ માની, જે કર્યું વિચાર્યું તે લે સ્વીકારી. આખા દિવસમાં ભક્તિ માનીને કાર્ય કરવું જ છે અને પ્રભુને અર્પણ કરતા રહેવું છે. જે કંઈ અર્પણ કરીએ શુદ્ધ ભાવ, શુદ્ધ અર્પણ થાય. અશુદ્ધ અર્પણ થાય તો પ્રભુ ના સ્વીકારે, એ પણ એટલી સાચી વાત છે. તો પ્રભુ તમે દયાળુ, હે સાહેબ દાદા આપ તો બહુ કૃપાળુ છો, બહુ દયાળુ છો. અમારા ગુના સામે કદી જોયું જ નહીં, અમારા વર્તન સામે જોયું નહીં. કોઈ દિવસ અમને એ બાબતમાં તમે ટોક્યા નહીં, વઢ્યા નહીં. હા, નારાજગી બતાવી, પણ નારાજગી બતાવતા પહેલાં અમરને એવા તૈયાર કર્યા, એમને એટલો બધો પ્રેમ કર્યો, એટલા બધા સતત બાંધી દીધા આપણને કે એમનું મુખારવિંદ પર સહેજ નારાજગી જોઈએ ને તો આપણું આમ અંદર કડાકા બોલે. સાહેબ આજે નારાજ, આજે રાજી નથી થયા સાહેબ. એ પ્રેમનું લક્ષણ આ છે. એ નારાજ થાય એવું સહેજ મુખારવિંદ જોઈએ
તો અંદર ઉત્પાત મચી જાય. કેટલીક વાર કદાચ એમના મુખારવિંદ પર ના જોઈએ તો ત્યાં ઉપાસના બિરાજમાન છે, પણ અહીંયા બેસીને જો વિચાર કરીએ, આપણે પ્રાર્થના કરતા મંદિરમાં બેઠા હોઈએ અને જો કંઈક ખોટું વર્તન કોઈની સાથે થઈ ગયું તો અંદરથી એ એવા દિવ્ય પુરુષ છે કે અંદરથી આપણને સમજ આપે છે કે બેટા નહીં કરવાનું. દયા હોય તો એટલું કે બેટા નહીં કરવાનું. થોડાક અળવિતરા હોય તો વધારે જરા આંખોય કાઢે. અહીંયા માનસીમાં તે વખતે જે સંકલ્પ કરીને પ્રાર્થના કરીને સાહેબ દાદા નહીં જ કરું, ચોક્કસ આપને રાજી કરવા જીવવું તો છે, નથી જીવાતું, એ મારા મન બુદ્ધિ ચિત્ત અમને નથી જીવવા દેતા, મારો અહંકાર અમને, આ બધું જ પછી ચિંતવન ચાલે. પછી થઈ ગયું એ માફ કરો, હવે નહીં કરવું એવો સંકલ્પ કરીએ. સાહેબ દાદા બહુ દયાળુ છે ને આપણને એવા જીવન જીવતા ચોક્કસ 100% કરી દેશે. તો આજે એટલી જ પ્રાર્થના કરવી છે. સાહેબ દાદા આ ભાવથી અમારે રોજ તમારી મૂર્તિને સંભાળવી છે, તમારી આગળ પ્રાર્થના ધરતા રહેવું છે. મંદિર સામે જઈએ ત્યારે, મૂર્તિ સામે ઊભા રહીએ ત્યારે એવા ભાવથી જ એના દર્શન કરવા છે. એ મૂર્તિના પ્રસન્ન ભાવના દર્શન કરવા છે. આપની મૂર્તિના પણ પ્રસન્ન ભાવના દર્શન કરવા છે. આપ આપના જીવનના પ્રસંગોમાં વારંવાર કહો છો, સહેજ પણ અમહિમા ભાવ ફેરમાં જાય તો બાપા રાજી નહોતા થતા. હમણાં કેટલીક વાર પેલો પ્રસંગ આણંદ ગોરધનદાસ કોન્ટ્રાક્ટરને ત્યાં પેલા નિમંત્રણ આપવા ગયા, વારંવાર કહે છે, હું નહીં 10-15 વાર કયો પ્રસંગ. મને જ્યારે કહે ને ત્યારે વિચાર એવો આવે કે સાહેબ દાદા હજુ આ 15મી વાર કહ્યું આ, એટલે અમારું હજુ તંત્ર છે તો એવું દયાળુ, પણ માફ કરજો ભાઈ સાહેબ, નથી કરવું અમારે, નથી કરવું અમારે, નથી કરવું. એવો પાછો સંકલ્પ થઈ જાય, ફરી પાછું વર્તાઈ જાય, ફરી પાછા એ પ્રસંગ પાછો અઠવાડિયે 10 દાડે પાછા ફરી ઊંધા પૈડા થઈ ગયા અને પછી નીકળ્યા. કેટલા દયાળુ છે, કેટલા દયાળુ છે. એમની એક જ નિશાન છે, મારામાં જે બાપાએ જોડ્યા, બાપાએ મને જે આપ્યા, ભેટમાં આપ્યા, એ બધાને શુદ્ધ કરવા જ છે, કોઈ પણ ભોગે કરવા છે. આપણે કલાક પ્રાર્થના કરીએ ત્યારે માણ આપણું મન સ્થિર થાય. આ તો બ્રહ્મનું સ્વરૂપ છે. સહેજ એક સંકલ્પ કરે, અખંડ સ્થિરતા છે. એને મગજમાં દુઃખ ક્યારે થાય છે? મારા કહેવાઓ છો છતાંય મારી મરજી પ્રમાણે તમે વર્તતા નથી, એનું દુઃખ એમને થાય છે. આપણો એમને અભાવ નથી આવતો. આપણા દોષ જુએ છે કે આ કરે છે, હઠમાં ઈર્ષાથી ઘેરાઈને જાત જાતના બધા વિશ્લેષણ કર્યા કરે છે અખંડ, તો એમના વર્તનમાં કદી પણ આપણી વિશેનો ઓરો ભાવ નથી આવતો, કારણ કે બ્રહ્મ સ્વરૂપ છે. અને બીજો સંકલ્પ એ કરે છે કે હું જેવું સુખ લઉં છું એવા મારા બધા એવું સુખ લેતા થાય, બધાના અંતર નિર્મળ અને ચોખ્ખા થઈ જાય. તો હે દાદા, આપ સાકાર બ્રહ્મનું સ્વરૂપ છો. એ બોલીએ છીએ 100% સ્વીકારીએ. આ તારા સંબંધવાળા બધા દિવ્ય છે, એ બોલીએ છીએ 100% સ્વીકારીએ. એ અમારું અલ્ટિમેટ પ્રાપ્તિ હશે. આપ મળ્યા એ પ્રાપ્તિનું પહેલું ચરણ. અમારા મન બુદ્ધિ ચિત્ત તમને જ અર્પણ કરવા છે એવો ભાવ કર્યો એ બીજું ચરણ. આપની કૃપાથી એ થતું જાય છે ત્રીજું ચરણ. અને અમારું કશું જ નહીં, શૂન્ય, અમે છીએ જ નહીં, એ અંતિમ ચરણ તરફ અમારે ગતિ કરવી છે. અખંડ ભાવે જીવન જીવવું છે. દયાળુ, આપ અમને ખૂબ બળ આપો. દેશ પરદેશમાં જ્યાં જ્યાં આપના છે એ બધા જ બાપાને કેવા સહજ ભાવ હતા. બધા માથાના મુગટ એ માનતા હતા, અને પછી એમને પ્રાર્થનામાં લખ્યું માથાના મુગટ માનીએ.
અમારે પણ એ રીતે જ જીવવું છે દયાળુ. બાપાને એ રીતે જીવાતું હોય, આપ એ રીતે જીવો છો, અશ્વિન દાદા એ રીતે જીવે છે, રતિકાકા એ રીતે જીવે છે, તો અમે પણ તમારી આગળ પ્રાર્થના કરીએ છીએ, અમારે પણ જીવવું જ છે. એવા ભાવનું જીવન અમારે જીવવું છે. સર્વમાં કેવળ તમને જ જોવા છે. તો દયાળુ, વહેલામાં વહેલી તકે એ પ્રમાણે અમારા સૌનું જીવન બની જાય. અખંડ કેવળ આપને પ્રસન્ન કરવા તરફ જ અમારી દ્રષ્ટિ રહે અને અમારી બુદ્ધિમાં સમજ પડે કે તમે રાજી નથી થાય એવું અમારાથી વર્તાઈ ગયું, એવું અમને કરી આપો. એ આજે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, રાજી રહેજો બાપા, સૌ પર તમારા જે છે સર્વ પર રાજી રહેજો. સર્વને આ સમજણ દિવસે દિવસે વિકાસ થતો જાય અને અખંડ જે એક બનીને જીવવાનું, જે એકબીજાને માન આપીને જીવવાનું, એકબીજાને વંદન કરીને જીવવાનું, એકબીજાના દાસ થઈને જીવવાનું, સર્વની આગળ બે હાથ જોડતા રહેવાનું, એ અમારા સૌનું બની રહે એવી કૃપા વરસાવો. એ જ પ્રાર્થના. જય સ્વામી. અક્ષર છું હું, દેહ નહીં આત્મા રૂપે, ભક્તિ કરું સર્વદા. પુરુષોત્તમ પ્રગટ જે ગુરુ હરિ, દાસ હું તેનો સદા. છે સંબંધી પ્રભુ તણા સર્વ જે, નિર્દોષ દિવ્ય સદા. યાચું સેવા ભક્તિ ભક્તો તણી, ગુણગ્રહી સર્વદા. ગુણગ્રહી સર્વદા. જય શ્રી સ્વામિનારાયણ.